સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં ધોળા દિવસે એક શખ્સના અપહરણની ચોંકાવનારી ઘટના સમાવી છે. પૂર્વ દાવતમાં આકાશ રાજપૂત અને તેના સાથીઓએ મળીને કુરિયર બોયનું તેની ઓફિસ પાસેથી અપહરણ કરી તેને ચપ્પુને અણીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં ધોળા દિવસે એક શખ્સના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પૂર્વ અદાવતમાં આકાશ રાજપૂત અને તેના સાથીઓએ મળીને કુરિયર બોયનું તેની ઓફિસ પાસેથી અપહરણ કરી તેને ચપ્પુની અણીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આરોપીઓ શખ્સને મારતા અને ગાડીમાં બેસાડતા નજરે પડે છે. ફરિયાદી પ્રદીપસિંહ રાજેશ્વરસિંહ રાજપૂત, જેઓ ડિંડોલી વિસ્તારમાં રહે છે અને કુરિયર બોય તરીકે નોકરી કરે છે, તેમણે પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટના 16 જાન્યુઆરી 2026ના રોજ બપોરે આશરે 1:30 વાગ્યે પર્વત પાટિયા 4 રસ્તા પાસે ડીજી પોઈન્ટ એપાર્ટમેન્ટની સામે બની હતી. આરોપીએ તેમને ગાળો આપી ટીકા મૂકીનો માર માર્યો અને બળજબરીપૂર્વક બ્લુ કલરની સુઝુકી 4 વ્હીલ ગાડીમાં બેસાડી દીધા હતા. ગાડીમાં બે ઈસમોએ પ્રદીપસિંહની કમર પર ચપ્પુ રાખી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અપહરણકારો તેમને મહારાણા પ્રતાપ ચોક, પૂર્વાંચલ રેસ્ટોરન્ટ અને ડિંડોલી બ્રિજ નીચે ફેરવી અંતે કેસર ભવાની સોસાયટી પાસે ઉતારીને ફરાર થયા હતા. પોલીસ ફરિયાદ મુજબ આ ઘટના પાછળ 14 જાન્યુઆરીના રોજ થયેલી એક માથાકૂટ જવાબદાર છે. પૂર્વાંચલ રેસ્ટોરન્ટમાં બેસવા જેવી નજીવી બાબતે પ્રદીપસિંહ અને આરોપી આકાશના પિતરાઈ ભાઈ અભિષેક રાજપૂત વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં પ્રદીપસિંહે અભિષેકને માર માર્યો હતો. આ અદાવત રાખીને આકાશે તેના મિત્રો સાથે મળીને અપહરણનું કાવતરું ઘડ્યું હોવાનું મનાય છે. જોકે યુવકે હિંમત કરી ફરિયાદ નોંધાવતા પૂણા પોલીસે આરોપીઓ વિરુદ્ધ રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજમાં દેખાતા દ્રશ્યોના આધારે પોલીસે હવે આ અજાણ્યા 6 શખ્સની ઓળખ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.